તો આ રીતે એને મિક્સ કરી લઈશું અને હવે જરૂર લાગે એમ આજની આ રેસીપી એકદમ ઓછા મસાલાવાળી છે અને ખાવામાં સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો બટેકાને યા તો આ રીતે ખમણી લેવાનું છે યા પછી એકદમ મેશ કરી લેવાનું છે. હવે આમાં 1 નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. ત્યારબાદ 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. થોડા લીલા મરચાંની ઝીણા સમારી એડ કરીશું. થોડો મીઠો લીમડો આ રીતે કાપીને એડ કરીશું અને આમાં લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખીશું. અડધી ચમચી અધકચરા વાટેલા ધાણા એડ કરીશું અને અડધી ચમચી અજમો એડ કરીશું. ત્યારબાદ આમાં સારા કલર માટે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું એડ કરી લઈશું. 3 થી 4 ચમચી એટલે કે પા કપ આમાં ઘઉંનો લોટ એડ કરીશું અને પા કપ આમાં ચણાનો લોટ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું. તો હાલ આપણે આમાં પાણી નથી નાખવાનું. પહેલાં બાફેલા બટેકા સાથે મસાલા અને લોટને સારી રીતે મિક્સ કરવાનો છે. આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં થોડું પાણી એડ કરીશું. તો એક સાથે આપણે આમાં પાણી એડ નહીં કરીએ, થોડું થોડું પાણી એડ કરીશું અને આનું બેટર રેડી કરીશું. તો બેટર આપણે આનું જાડું જ રાખવાનું છે, એટલે કે પાથરતી વખતે રેલાય નહીં એવું બેટર રાખીશું. તો બસ આ રીતનું આપણે બેટર તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને ચમચી વડે ફેલાવવું હોય તો ફેલાવી શકાય. આ બેટર બનાવવા માટે મેં આમાં અડધા કપથી પણ ઓછું પાણી એડ કરેલું છે. તો હવે આપણે નાસ્તો તૈયાર કરીએ. તો એના માટે મેં પેનને ગરમ કરી લીધી છે અને એમાં 2-3 ચમચી તેલ રેડી એને પેનમાં ફેલાવી લીધું છે. તો આમાંથી આપણે ચમચા વડે બેટર આમ મૂકીશું અને ચમચીથી એને સ્પ્રેડ કરી અને આ રીતે શેપ આપીશું. તો આજે આપણે ઓવલ શેપમાં નાસ્તો બનાવીશું. તો એ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું. તો આ રીતે બેટરને આપણે લાંબુ ખેંચી અને ઓવલ શેપ આપવાનો છે. તમે આને ગોળ શેપ પણ આપી શકો છો, સ્ક્વેર શેપ પણ આપી શકો છો. તો આ રીતે તમને ભાવે એ શેપ તમે એનો બનાવી શકો છો. હવે આને થોડી વાર માટે આપણે આમ જ ચડવા દઈશું અને એની નીચેની સાઈડ થોડી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આની નીચેની સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે પલટાવી લઈએ અને બીજી સાઈડેથી પણ આને આ જ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો આમ એને 1-2 વાર પલટાવી આપણે એકદમ ક્રિસ્પી બનાવી લેવાની છે. આ બેચ આપણી રેડી થઈ ગઈ છે. તો આ નાસ્તાના પીસને આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું. આજનો આ નાસ્તો એકદમ ઓછા મસાલાનો અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.